પીપીપી પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યા છે। થલતેજનો ઓક્સિજન પાર્ક સૂકો બન્યો છે। કાર્બન ડાયોક્સાઇડ પાર્ક બનાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાર્કમાં 10 થી વધુ વૃક્ષો સુકાઈ ગયા। જાળવણીના અભાવે પાર્ક બેહાલ બન્યો છે। થલતેજ ખાતે આવેલું ઓક્સિજન પાર્ક કે જ્યાં હવે ચાલવું પણ શ્વાસ રૂંધાય તેવી પરિસ્થિતિ છે। જો કે ઓક્સિજન પાર્કને હવે ફરીથી માવજતના અભાવના કારણે ધૂળ ખાતું હતું। રહીશો દ્વારા પણ સ્વચ્છ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો કે હાલ હવે પ્રશાસન રહીને જાગ્યું હશે અને તેના કારણે હવે પાણીનો અભાવ પણ હતો। ત્યાં હવે પાઇપલાઇનો નાખીને પાણી આવે તે પ્રકારની સુવિધા છે તે કરવામાં આવી રહી છે। જો કે કરોડોના ખર્ચે પ્રજા ટેક્સ ભરે છે અને એ જ ટેક્સના ગાર્ડનો બનાવવામાં આવે છે કે લોકોને સુવિધાઓ મળે, પરંતુ આ સુવિધાના અભાવના કારણે લોકોના શ્વાસ હવે આ ઓક્સિજન પાર્કમાં પણ રૂંધાતા સરેઆમ નજરે પડી રહ્યા છે। જ્યારે અહીંયા જે દિવાલો બનાવવામાં આવી હતી તે પણ તૂટી ગઈ છે। જો કે આ જ બેદરકારી અને આ જ કામગીરી પ્રશાસનની અહીંયા જોવા પણ મળી રહી છે અને એના જ કારણે લોકોમાં પણ પ્રશાસન સામે રોષ છે તે જોવા મળી રહ્યો છે। જો કે હાલ અધિકારી તરફથી પણ એક બાહેધરી આપવામાં આવી છે, પરંતુ શું આ બાહેધરી કાગળ ઉપર તો નહીં રહે ને? પહેલા પણ આ પ્રકારે સ્વચ્છતા રાખવામાં આવશે, ગાર્ડનોની માવજત કરવામાં આવશે તેવા દાવા કરવામાં આવ્યા હતા। હાલ વાસ્તવિકતા ગાર્ડન છે તે ધૂળ ખાતી હાલતમાં, કદાચ આને ગાર્ડન કહેવું પણ, ઓક્સિજન પાર્ક કહેવું પણ મુશ્કેલ બને એ પ્રકારની પરિસ્થિતિમાં ધૂળ ખાતું આ ઓક્સિજન પાર્ક અત્યારે હાલ કરોડોના પૈસે બનેલું ફરીથી ઈંધણ થતું હોય અને ફરીથી તંત્રની બેદરકારી સામે આવતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઓક્સિજન પાર્કના હાલ બેહાલ થયેલા જોવા મળી રહ્યા છે। થલતેજનો આ ઓક્સિજન પાર્ક કે જ્યાં કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ બ્રિજ સામે છે એનું નિર્માણનું કામ ચાલુ હતું, એના કારણે આ ગેટ બંધ હતો અને થોડોક ટાઈમ જે છે કંપની દ્વારા મેન્ટેન કરવામાં નહોતું આવતું, કારણ કે ટોટલી બંધ જ હતો। લાસ્ટ 1 મંથથી આ ચાલુ થયેલ છે અને અત્યારે જે છે સાનવી નિર્માણ કંપની એને પીપીપી ધોરણથી આપણે આપેલું છે પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝનથી, અને 1 મહિનાથી આ ફૂલ ફ્લેઝમાં તમામ જે છે ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂકવામાં આવેલો છે। અહીં માળી પણ છે, અત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ છે, ઇરિગેશનની પૂરી ફેસિલિટી છે અને બહુ વેલ મેન્ટેન અત્યારે થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટ પૂરો થયો પણ હજી આપણે એની પાસેથી પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝને લીધું નથી, અત્યારે એની પાસે જ છે અને એ અત્યારે મેન્ટેન કરી રહ્યો છે। અમે એને કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલી છે અને પેનલ્ટી પણ કરીશું। ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા લોકોની સુવિધા માટે અને ઓક્સિજન લોકોને મળી રહે, પરંતુ મોર્નિંગમાં જો તમે આ ગાર્ડનમાં ચાલવા આવો તો ઓક્સિજન તો મળવાનું નથી, કારણ કે આ સીધા જે દ્રશ્ય તેને બોલતા પુરાવા સામે આવે છે। ગાર્ડનમાં ચાલવા આવવું હેલ્થ માટે બહુ સારું માનવામાં આવે છે, પરંતુ આવા ગાર્ડનમાં જો ચાલવા આવીએ તો કેટલું હેલ્થ માટે નુકસાનકારક? હેલ્થ માટે નુકસાનકારક, ચાલી જ ના શકાય એવી પોઝિશન હોય તો કેવી રીતે ચાલે? અને હેલ્થ માટે પછી બીજા ઓલ્ટરનેટ અમે જોઈ લઈએ છીએ અને ત્યાં આગળ પછી ચાલવા જઈએ છીએ। માવજત તો કરવી પડે ને। અહીંયા કેટલી બધી ઉધઈ આવી ગઈ છે, ઝાડ પડી જાય છે, કેટલા બધા ઝાડ પડી ગયા છે અને માવજત ના થાય તો પછી એનો કોઈ અર્થ જ રહેતો નથી ને। અને ચાલવાની પણ મજા ના આવે। કેટલા ડાળી ડાખડા પડ્યા હોય, પાંદડા પડેલા હોય, કોઈ વાળે નહીં, મેન્ટેન ના થાય તો પછી કેવી રીતે અહીંયા લોકો ઉપયોગ કરી શકે? આ પાણીની પાઇપલાઇન હમણાં જ ન ખાય, આ તમે જે બધા આવવાના અસર ખબર પડી હશે એટલે આ ન ખાય, નકર અત્યાર સુધી કશું કઈ હતું જ નહીં। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા